નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના લહેરીપુરા દરવાજા પાસે આવેલી પરફ્યુમની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો। બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વડોદરા શહેરમાં એમજી રોડ પર 4 દિવસમાં બીજી એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે। અગાઉ એક ડ્રેસ મટીરિયલની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, જ્યારે રવિવારે સવારે લહેરીપુરા દરવાજા નજીક આવેલી પેરામાઉન્ટ પરફ્યુમની દુકાનમાં આગ લાગી હતી। મળતી માહિતી અનુસાર દુકાન માલિક દ્વારા દુકાન ખોલતા સ્વિચ ચાલુ કરતા જ અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગને પગલે તાત્કાલિક દુકાનમાં હાજર કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા, જ્યારે આસપાસ આવેલી અન્ય દુકાનના વેપારીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો। બનાવની જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સબ ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે ન્યાય મંદિર લહેરીપુરા દરવાજાની બાજુમાં પરફ્યુમની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ અમે ઘટના સ્થળ ઉપર આવી આગને ઓલવી નાખી છે। સંપૂર્ણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। કોઈ જાનહાનિ થઈ નથી।